સુરતમાં ડિંડોલી વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીએ વકીલને લાત મારી તેમજ બોલાચાલી થઈ હોવાની ઘટના બની હતી। મળતી માહિતી મુજબ વકીલ રાત્રે પોતાનું કામ કરીને પરત ફરતા હતા તે દરમિયાન પીઆઈ દ્વારા તેને માર માર્યાની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। જે મામલે એડવોકેટ હિરેન નાઈએ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સોલંકી વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું હતું તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે। મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો। એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા। તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું। પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છે, મા બેન સામેની ગાળો બોલી છે। એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે। અત્યારે જોઈન્ટ સીપી સાહેબને અમારા એસડીબીએના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે। સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે। એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે।